આ એક પકડી આવીશ. ઝીમકી છે જો. હવે ઝુમકડા જ આવ્યા, બીજું કંઈ આવ્યું નથી. 30 કિલોમીટર જો અહીંયા બતાવીશ. હા છે ને ભાઈ અમારી કેબિન છે. ઘણા વખત છે ને હું વિડીયોમાં તમને બતાવું. આ બધા ઉડે છે ને આ પક્ષી, કે સવારે મારી થાળીમાં સરકી ગયા. દરિયાનો વેખો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરી તમારું એક અમારા નવા વિડીયોની અંદર. તો બધીને જય માતાજી, જય દ્વારકાધીશ, જય દરિયાદેવ. તો આજે મારે સવારનું પહેલું મારું કામ કરવાનું છે. ટીટાનું વજન આડી પપ્પાએ કીધું કે થોડી બગી ના કાઢી લે અને ટીટાને નાખી દે તો એ ખાઈ લે, બરોબર. કેમ કે આજે નાસ્તો નથી કરાવ્યો તો પેલા ટીટાને હું નાસ્તો કરાવી દઉં અને પછી આપણે આગળ મળીએ છીએ. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને હા, અમારા ચેનલ ઉપર કોઈ જો નવા હોય ભાઈ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. રેડી? તો મિત્રો હું અત્યારે જો બગી કાઢી આગળ આપી મને પપ્પા મને કહે કે ટીટાને થોડુંક ખવડાવી દે. તો આગળ આનું કટિંગ ઝીણું કરા અને ટીટાને છેતી થોડુંક ખવડાવી દઉં. કેમ કે ટીટાને અહીંયા કંઈ પેટીમાં કંઈ બીજું કંઈ ન ખાવાનું હોય, આવી બગીને હોય તો એ ખવડાવવું પડે. તો એને હું આ આડી કટિંગ કરી નાખું. અહીં રામુ કાકાનો કવિતો પડ્યો સુરી, એનાથી આડી કટિંગ કરા અને પછી તમને હું બતાવું અને ટીટા પણ આગળ બતાવું તમને. તો મિત્રો જો મેં આવું બગીનું કટિંગ કરી નાખ્યું ઝીણું. આને હું લઈને ટીટાને આપી આવું. એટલે ટીટાને ખવડાવી દઉં, બરાબર. એટલે ટીટા મોજમાં આવી જાય. હા જો આ મેં સીધી ભરી લીધા હાથમાં. આડી હું તમને ટીટા બતાવું, બરાબર. ટીટાનું ભોજન છે, ટીટાને બગી ખવડાવવી પડે, છે ને મરી જાય. તો આ પેટીમાં છે ને આપણે આ ટીટા રાખ્યા મૂકી દઉં માલ અમારો. હાલકું છે ને ખોલવું પડીએ, અહીંથી ઠેસી છે. રેડી? અડધું ખોલી લે, અડધું આ બાજુથી ખોલી નાખું. જો હવે આમાં જો ટીટા જો છે. આને છે ને પેટીમાં એનું ઘર બી ને એવું મસ્તનું એક તો આમાં હિતાઈ ગયો જરો છે. જો આમાં છે ને પાણીની નરી અમે રાખીશ. હા જો પાણીની નરી છે ને રાખવી પડે. આમાં થોડાક છે ટીટાનું છે ને ઘર બનાવવું. વધનું પાણી થાય ને એ બધું જો અહીંયા વાલ આપેલો છે, અહીંથી આમ નીકળતું જાય ને. આ બાજુ જો અહીંયા નરી કાઢેલી છે, જો અહીંયા વાલ છે, નાથી વધનું પાણી છે ને બધું નીકળતું જાય ને. તો આ ટીટા બધા અહીંયા છે તો આને થોડુંક ભોજન આપીએ. હા જો આ છે ને એને ખાહે, બધા ભેગા મળીને બાંધતા જાય ને ખાતા જાય, એવું બધું થાય. થોડુંક આ બાજુ થોડુંક નાખી દઈએ, થોડુંક આ બાજુ નાખી દઈએ. તો જો આ બધા જમેશ, બરાબર. જો નોખ ખાતી બધા લેવા માંડે. તો મિત્રો અમારે જો લોક મેરો હમણાં ઓલું પડવાનું મારું કામ ચાલુ થઈ ગયું ને. આ બાજુ જો ધીરો હતા વાયર વિશેષ ને રામુ કાકા એનું ભાત પકાવે છે. ભીમો છે ને જો અહીંયા છે. આગળ ઓલ ઉપાડ્યું પછી હું મેસલે આવે પછી આગળ જોઈશ. બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અમારા રામુ કાકા વિચારા ભાત પકાવો, ભાત બરાબર. તો ભાત પકાવ્યો છે રામુ કાકા. હવે હજી શાક હજી બનાવ્યું નથી. હવે આગળ શાક બનાવીએ, હજી વાર લાગીએ. હજી ઘણી વાર લાગીએ શાક બનાવીએ. તો અમે આ ઓજાની સિલાઈ કરતા હતા. આ થોડીક જો શેન બાંધવાની હતી બાંધી બધી ને. આ કાલા પથ્થર આગળ પૂરો અમારો ઓછો થઈ જાય પછી જો અહીંયા બાંધેલો ઓછો છે, પછી આને અમે કાઢ્યું. પણ હજી તો વાર લાગી જાય એમ, મોડા કાઢ્યું થોડોક. અત્યારે આ વાયરનું કામ કરવાનું છે, ઓલું ઉપાડવાનું છે, તો આ બધું ઉપાડી લે, બરાબર. મોટા બાપ અમારે છે ને જો અહીંયા છે. શું કરો છો મોટા બાપ? પાટલાની નજર રાખે છે. આમ જો અત્યારે પાણી પંખો ફરે ને એટલે પાણી છે ને જો આમ થાય ને. આ વાયરું અમારે જો ચાલુ છે. અહીંયા જો કપો ફરતો હોય, અહીંયા કપો ફરે છે. તો આગળ હવે હું મેચ લાવ્યો પછી જોઈએ. તો મિત્રો અમે આગળ ઓલ ઉપાડ્યો અને એમાં માલમાં છે ને ભાઈ જો આવું બધું આવ્યું થોડું. મારે ધીરો હતા. શું ધીરો હતા? બરાબર. મારો ઓજો ફાટી ગયો તો અમે છે ને કામમાં લાગી ગયા હતા. પછી આ માલ તાપ છે ને બધો મરી બરી ગયો. જો
આ બધું પતી ગયું. આમાં આવું બધું થોડો થોડો માલ આવ્યો. બીજું આમાં કઈ ખાસ એવું નથી. નર્સિંગ આવ્યા ને આ કેસલા જો આવું બધું આવ્યું. લીલ કઢે મોટા ભાવ. તમારે પાસે શું છે બીજું નવીનમાં? ઈસ પેલું શું છે લાવો તો ઓક્ટોપસ. જો આ મરી ગયું જીવેશ જીવેશ જો હાથમાં આવેલું જાય થોડો થોડો જીવ છે એમાં દો. આ નર્સિંગો આવો કઈ મોટો નર્સિંગો આવ્યો. બીજું તો ભાઈ આમાં કઈ છે નહીં. પછી હું આડી શૂટિંગ કરી અને પછી આગળ તમને બતાવીએ. પાંચે ખોલ્લું પછી હા તો ભાઈ હીરો આ તો આપણે ખોલ્લું બસું આપ્યું. આ ખોલ્લું બસું આ પાકું ખોલ્લું બસું છે કે ઢૂમો છે? ખોલ્લું બસું જો ભાઈ ખોલ્લું બસું. હા ભાઈ અરે તો ફાફડા જેવો છે ભાઈ. આ તો મોટો બધી જો આના દાંતુ કેવા છે. આ પેલા મેં તમને બહુ વિડીયોમાં બતાવ્યા તો છે ને. હા હું મિત્રો બગાવ્યા ને બીજું તો કઈ એમાં કઈ એવું નથી. આ ડાઈ તલવાર આ રહી ધોરો જાંબુ આ રહ્યો જો ધોરો જાંબુ. તો હવે મેં આ શૂટિંગ કરી લઈએ પછી તમને બતાવું. જો એક આવું વાણિયારી ફિશ એવું જો છે. એક વાણિયારી ફિશ આવ્યું. હજી તો આવા બે વણિયારી ફિશ પીડેશ આઈગર છે. હું પછી તમને બતાવું ને એક જારી માલી આપણે પીડીશ બરોબર. જે જ્યાં આગળ આ શૂટિંગ કરીને જાય પછી હું તમને બતાવું કે એ આપણા વણિયારી ફિશ છે. તો પેલા અમે ગઈકા શૂટિંગ માલ કરી લઈએ અને પછી આગળ આપણે મળીએ છીએ. હવે આ બધું હાંસવી લઈએ ગઈકા ફટાફટ. કેમ કે માલમાં છે ને ભાઈ કાંઈ આવ્યું નહીં. સમજો ખાલી થોડું બધું આવ્યું. આમાં થોડાક નર્સિંગા આવ્યા જો છે. નર્સિંગા બધા મોટા જ આવ્યા. આ માલ આપણે થોડો આવે તો પણ પોસાઈ જાઉં. આ બધા મોટા મોટા નર્સિંગા આવ્યા. આમાં થોડીક હલવી આવી ને આમાં આ વણિયારી આવી જો. અને વણિયારી કહેવાય. બે આવી જો નાની નાની છે ને બે વણિયારી આવી અને એક આ પિલખાયો આવ્યો. બધી એક એક વેરાયટી બધી આવી. આ નવીન મેસલું કાંક આવ્યું હું છે કઈ મને ખબર નથી. જો કંઈક નવીનમાં છે વાણિયારી જેવું જ લાગે. પછી એક ગોમતી પણ આવી છે જો જો મિત્રો આને ગોમતી કહેવાય. આવી ગોમતી છે ને આવે આમાં નાની છે તે મોટી પણ આવે. બહુ મોટી નહીં બે ગોમતી લાગે છે. જો બીજી પણ એક છે ગોમતી જરી. તો આવું બધું થોડું આવ્યું. આ હું ધીરવાતા લાવ્યા વેખો ધીરવાતા જો આવો ભાઈ વેખો લાવ્યો. હા જો છે ને ભાઈ વેખો બહુ ડેન્જર છે જો છે. દરિયાનો વેખો એટલો મસ્ત લાગે છે. આવો બધો થોડો મિત્રો માલ આવ્યો અમારે. આમ જો આમાં કચરો બધો છે. આ પોપીસા ને એવું બધું આવ્યું જો. ને આમાં કિસલો આવ્યો મરી જલ જેવો. આમ તો થોડો જીવ છે. તો મિત્રો અમારો જમવાનો સમય થઈ ગયો ને અમારે ધીરો હતા જો એકલા ખાઈશ. અમને કહેતાય નથી હું ખાવું જો ભાઈ જો એકલા ખોલીને ખાઈશ કોઈને કહેતા નથી. જો રામુ કાકા અમારું જમવાનું કાઢે છે. અને આ પક્ષી ઉડે છે ને જો આ બધા ઉડે છે ને આ પક્ષી એ સવારે મારી થાળીમાં સરકી ગયા. મારો આખો જમવાનો આખો મૂડ ભાંગી કાઢ્યો. મને ભીખો રાખ્યો સવારમાં મોટા બાપ. હે કા મોટા બાપ ખાવું છે ને. ચલો ભીમો તો જો ભૂખડ બેસી ગયો સમજો રહ્યો તો એટલે આદિ માનવની જેમ ખેંચ જાઉં. અમારે મોટા બાપ જો અહીંયા જમવા બેસી ગયા. હું બેને આવું છું હાથમાં આવી લઈને વહી આવ્યો. ના નતું યાર કાયું કાંકણું એ છે. જો મારી થારી આપીએ રામુ કાકા.
બા લાવો ની કેટલું કાપો લે 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 લે. બસ વાહ મારા રામુ કાકા જોઉં ભાઈ આ આવી ગયો મારું જમવાનું કાંકણું બનાવ્યું છે. કાંકણાનો વિડીયો મેં બનાવીને અંદર મૂકેલો છે જોયો હોય તો જોઈ આવજો બરોબર કામ બરાબર હા. તો હવે અમે જમી લઈએ અને મળીશું હવે આગળ સ્ટેરિંગ ઉપર જાય અને પપ્પાને એને બધાને થોડીક વખત આરામ કરાવવા આજે નાઇટમાં તાણતા થાય એટલે આજે પાછો નાઇટ ટોલ મુકાવો તો પછી બતાવવા નકર પછી કાંઈ નહીં ટાઈમ રહે તો મિત્રો જમી બમી અને હવે છે ને બધા આરામ કરે છે જો પપ્પા અહીંયા આરામ કરે છે ને ભીમો છે ને સામે આરામ કરે છે મોટા બાપ છે ને નાય છે હવે બધી જમી લીધું ખાઈ પી ને કમ્પ્લીટલી જમી લીધું અને જો આ તો છે ને અહીંયા આરામ કરે છે જો આ તો ના આરામ કરે છે અને અમારા મોટા બાપ છે ને નાય છે બરોબર એ આજે તડકો થોડોક નીકળ્યો છે તો ક્યાંક હું નાહી નાખું મોટા બાપ હવે નાય છે અને પપ્પાને તો આરામ કરે છે નોકરી છે હા છે ને ભાઈ અમારી કેબિન છે ઘણા વખત છે ને હું વિડીયોમાં તમને બતાવું બધો અમારો સામાન છે ઠેલા ને એવું બધું ધીમાનો અને મારો ઠેલો છે ને સામે છે ને આ નાનું છે એ અમારું મંદિર છે તો કંઈ આવી રીતનું બધું અમારું બધું નોખું છે બરાબર અને આ ધરુકમ પાસ તો મેં તમને બતાવ્યો હતો આગલા વિડીયોમાં અત્યારે છે ને ભાઈ જો આપણી બોટ જે આ તમને એરો દેખાય છે ને એ આપણી બોટ છે આપણી બોટ છે અત્યારે આપણે બોટ 29-21 છે જો અહીંયા નંબર રહ્યા 2268-29-21-893 928 અહીંથી છે ને નંબર બદલતા રહે આ પોઝિશન ઉપર છે આપણે ઝાઝા દૂર નથી આપણા ઓખાથી કમસે કમ થોડા ઘણા દૂર હોય જો આવી રીતનો એરો દોડાવવાનો ખબર પડી જાય જો અહીંયા ઓખા આવી ગયો જો અહીંયા આપણી જેટી છે 72 કિલોમીટર જેટલું છે 73 કિલોમીટર જો અહીંયા બતાવી ખૂણામાં છે આમાં છે ને ભાઈ બધા બંદરોના નંબર હોય પણ આપણા નંબરની ખબર હોવી જોઈએ નકર પછી જેવી રીતનું હું તીર દોડાવું છું એવી રીતનું છે ને તીર દોડાવીને જોવું પડે કે ક્યાં આપણું બંદર છે આ મોટું ઝૂમિંગ કરવાનું જો અહીં બટન આવે પ્લસ છે પ્લસથી ઝૂમ થાય અને માઇનસથી છે ને નાનું થઈ જાય તો આટલું 800નું અહીંયા રાખીએ અમે ઝૂમ જો અહીંયા 800 છે કરેલા આવી રીતનું છે ને ભાઈ જીપીએસમાં બધું હોય નંબર મારવાનું ને એકદમ બધું સહેલું અને સસ્તું હોય મોબાઈલમાં આવડતું હોય ને તો એમાં પણ બધાને ખબર પડી જ જાય આજે જરાક તડકો છે ને ભાઈ નીકળ્યો છે જો મોટા બાપ અમારે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ગરામાં ટવાલ બોલ નાખીને મસ્ત ના આવું બધું હતું જે કોઈ નાયા નથી લગભગ તો આજે 15 નહીં પણ 8 દિવસ થઈ ગયા 8-9 10 દિવસ થઈ ગયા હજી અમે કોઈ નાયા નથી મોટા બાપ એક ખાલી નાયા તો હવે જોઈએ છે હવે આગળ પછી ઓલ ઉપાડીએ મોડા રામુ કાકા આગળ સા બનાવીને આવીએ એ સાબા પીને પછી ઓલ ઉપાડ્યું તો મિત્રો અત્યારના વાગી ગયા છે 2:40 થી જો હજી બધા આરામ કરે છે જે કોઈ જગ્યા નથી ને રામુ કાકા મારે સા બનાવીને આવ્યા તમને કહેતો હતો કે આગળ રામુ કાકા સા બનાવીને આવે પછી સા પીવા જઈએ જો મોટા બાપ અહીંયા સા પીશ રામુ કાકા જો આમ પીશ હું રામ કાકા ચાય પીવા મોટા બાપા અહીંયા પીશ રામુ કાકા અહીંયા પીશ આગળ બધા હુતાશ આગળ બધીને પછી ઉઠાડું અને પછી બધા સા પીને પછી જો આ ઓઝાનું કામ લેવાનું છે પછી અમે લેવું હજી તો હુતાશે આગળ જઈ અહીંથી સા પી અને હું જામ પછી ઉઠાડું બધીને તો પછી ઓલતો હજી હાથમાં ઉપાડ્યું તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને અમારા ચેનલ ઉપર જે લોકો નવા હોય ફિશિંગ બટ ઇન્ડિયા ઉપર તો ચેનલને ફાઇનલ સબસ્ક્રાઈબ કરી લેજો આવા ને આવા નવા વિડીયો જોવા માટે તો મિત્રો જો અહીંયા આગળ જબલ્લો ચાલો વિપાડ્યો હમણાં બાપ હા જો નાઇટમાં જો આવું બધું છે મારે ધીરો હતો આવું નહીં મારા રામુ કાકા ને જો ભેગી કરે જોજો ને જાય જબલ પાણીમાં જો હા એકલા હાવ ડોબલા જ આવે અમે જામ આવ્યા જો બીજો માલ કાંઈ એમાં દેખાતો નથી આ નાઇટ ફિશિંગ જો આવી થાય અમારી
ડોબલાનો ઝાલો આમ પેડો માલમાં તમે જો શું છે આમાં કાંઈથી કાંઈ વસ્તુ દેખાતું નથી, એકલા ડોબલા જ છે. જો છે બીજું કાંઈ છે નહીં આમાં. ને આ નાઇટ નજારો હોય છે ને મારો આવો છે. જો પક્ષી વતીને આવે નાઇટમાં છે, પક્ષી ને બક્ષી ને એવું બધું છે નાઇટમાં. રામુ કાકા તો ફગાવે જાતે જાતે પકડીને છે ને. નોખા નોખા ગોઠણિયા મારે છે આમાં બધા. આગળ અમે ભરી લેવું બધું અને પછી છે ને આગળ એને પાણીમાં નાખી દેવું. જો આ મોટા બાપ ભરે છે એકલા. જો આ છે ને બધા ડોબલા જ આવે છે એકલા. હા તો આવા ઝુમખડા જ આવે, બીજું કંઈ આવ્યું નથી છે. જો નોખામાં બધા ફગાવે. જો રામુ કાકા નાખે, જો મોટા બાપે જારી ફગાવે. તો હવે આને અમે શૂટિંગ કરી લઈએ, આમાં બીજું કંઈ માલ નથી આવ્યો. આ એક પકડી આવીશ, જીવતી જ છે. જો કાકરો એક આવ્યો. આવા ઘીસાન બિસાન એવું જ આમાં બીજું કંઈ આવ્યું નથી. જો કેમ ફગાવે છે. તો હવે આને અમે શૂટિંગ કરીને હાંસવી લઈએ કંઈકા. હજી તો અમારે આને હજી કોલ્ડરૂમમાં નાખવાનો છે બધો માલ શૂટિંગ બૂટિંગ કરીને. તો પછી આગળ તો બીજું કંઈ આનાથી કંઈ થાય નહીં હવે આમાં, કેમ કે માલ બાલમાં કંઈ આવ્યું નથી એટલે કંઈ આમાં થાય નહીં હવે. ને આ બાજુ છે ને દારૂવાળા છે, આમાં નાઇટમાં હજી તમારે દેખાતું નહીં હોય કાંઈ, બધું અંધારું તમને દેખાતું હોય. તો આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ. વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો બરાબર. તો મળીએ છે કોઈ સારા વિડીયોની સાથે. તો તબ તક લીએ જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.